વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની જલાલપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ખેતીનું શિક્ષણ આપવામાં આવે છે. શાળાના આચાર્ય શાળાના ભૂલકાઓને અનેકવિધ પ્રવૃત્તિઓ થકી પર્યાવરણ સંરક્ષણ સાથે ખેતીના પાઠ ભણાવે છે. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન આપવા સાથે શાળાએ આત્મનિર્ભર બનીને શાળામાં 600 જેટલા આંબાનો ઉછેર કરી આંબાવાડિયા બનાવ્યું છે. આંબાની કેરીના વેચાણ થકી ઊભી થતી આવકનો ઉપયોગ છાત્રાલયના બાળકો માટે જરૂરી સુવિધાઓ માટે થાય છે. શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓની અંદર પણ વિદ્યાર્થીઓ રસ લેતા થાય એ માટે અમે છેલ્લા ઘણા વર્ષોથી આ એક અભિયાન આદર્યું છે, જેમાં વિશેષ પ્રયોગોના ભાગરૂપે વિદ્યાર્થીઓનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વધે, ખેતીનું સંવર્ધન થાય અને નવા નવા પ્રયોગો કરીએ તો પ્રાયોગિક કાર્યના ભાગરૂપે અમારી શાળાના વિદ્યાર્થીઓના માધ્યમથી અમે એક વનૌષધીય બગીચો, એક આંબાવાડિયું તેમજ જાપાનીઝ પદ્ધતિથી મિયાવાકી જંગલ તૈયાર કર્યું છે. આ તૈયાર કરવા પાછળનો હેતુ એ છે કે અમારા બાળકો ભવિષ્યની અંદર મોટા થઈને એ પણ સુંદર મજાનું ખેતીનું આવું સુંદર કાર્ય કરી શકે. અમારી સ્કૂલમાં ઘણા બધા કાર્યક્રમો થાય છે અને હાલમાં જ અત્યારે અમારી સ્કૂલના છાત્રાલયમાં આંબાવાડી અને ઔષધિઓનું છે રોપાઓ રોપેલા છે. તેમાં અમે ઘણું બધું પ્રાકૃતિક કાર્ય અને પ્રાકૃતિક ખેતી પણ શીખવામાં આવે છે. તે અમને અત્યારે પ્રાકૃતિક ખેતી વિશે શીખવાડે છે. તેથી અમને ભવિષ્યમાં પણ આગળ કામ લાગે એટલા માટે અમને અમારા શિક્ષકો દ્વારા અમને આ શીખવાડવામાં આવે છે.